બાય બાય ટુ our third and second last room. લાગે છે આમાંથી પણ બાય બાય થાય છે હવે. Bye bye to this lovely view as well. Bye bye to this as well. અમારી ફ્લાઇટ છે. માર્કેટ બહુ જ મોટી છે અહીંયા. ખબર. ગુડ મોર્નિંગ રામ રામ બધાને. આ છે અમારું છેલ્લું બ્રેકફાસ્ટ. અમારા ભાગવામાં છે લિટરલી 10:02 બાકી છે. જલ્દી ખાઈને આપણે જઈએ ઉપર બધી બેગિંગ કરવા માટે. એકલો છે આવે છે બ્રેકફાસ્ટ માટે બધા સુવામાં છે તો બધા જલ્દી ખાઈને પછી નીકળ્યા. આને કંઈ કદર જ નથી ટાઈમની ખબર. ફિટન તો એવી કરી કે મેં હુવા છે બસ અહીંયા. હજો શું કરવું મારે? એમને ચેક કરવાનો ટાઈમ થયો ને આપણે હુવામાં જ છે ને આપણે રેડી જો ઓલવેઝ ઓન ટાઈમ બ્રો. બ્રેકફાસ્ટ મિસ નહીં કરવાનું ગાઈસ. આ મસ્ત લાગે શું કપડાં બ્રો. ચીલી લેવા દે. આઈ એમ સુપર એક્ટિવ ટુડે બ્રો. સુપર એક્ટિવ. લુક that pool. Weather got change because we are going, so it's gonna be upsetting for them that all 9 of us had given them so much love and support to this country and we are leaving, so he's really upset. Am I right, Rahul bhai? है तुम का मोरक्को के बारे में कुछ केविंग इमोशनल मोमेंट फॉर यू. बाबुल की दुआ. ચાલો ચલો મેં જલ્દી તૈયાર થઈ જાઉં ને અમે નીકળવાનું છે. જો પેકિંગ ભાઈ કરી લીધું સવારે ઉઠીને. હી નોઝ કે આ લાસ્ટ મિનિટ લફડા થશે. મી ટુ ડુ ધીસ બીટ ધેન મી ઓલ્સો સોર્ટેડ. ઓકે ગાઈસ. હું ખાલી બ્રેકફાસ્ટ એટલા માટે કરવા ગયો હતો કેમ કે મને બ્લેક કોફીનો સુપર પાવર જોતો હતો આમ હાઈપર થવા માટે. કેમ કે નીંદર થઈ જ નથી આજે. લિટરલી આઈ વોઝ ફીલિંગ ડાઉન. ઓકે બટ નાવ યુ કેન સી. લેટ્સ ગો. હેમલભાઈ લાગતું ને કે આપણે જાયા બધા હુવામાં છે તો ઓલો આપણે અહીંયા એટલા આટો મારતા લોકલ પેલો કે નહીં હું કે આપણે વિન્ડો શોપિંગ કરતા આવીએ. એમાં કશું ખરાબ નથી ભાઈ. ઇટ્સ કોમન. આપણે અહીંયા શોપિંગ કરતા આવીએ. હા હમણાં વાગ્યા 11 રાઈટ ને 12 વાગ્યાનો ચેકિંગ વાળો ટાઈમ છે. ભાઈ ઉઠો ચાલો 11 વાગી. હા મજાક નહીં. ભાઈ 11 વાગ્યા. હાલ 11 વાગી છે. ઉઠો લો કરણ ઉઠ. નિશાન ઓ નિશાન ઉઠ. દુગો એટલો અપસેટ છે કે આવું સારું વેધર મૂકી નીવ્યો એવા વેધરમાં કાલ જવાય પડી. ત્યાં હુડી પહેરીએ જેકેટ પડી અહીંયા ખુલ્લા સાણથી પડતો હતો. અરે ભાઈ તો અમે લોકો આવ્યા છીએ હમણાં વિન્ડો શોપિંગ કરવા માટે ને ગમશે તો વિન્ડોમાંથી અમે બાય કરીશું કંઈક પણ. અમે બંને નીકળ્યા છે. પેલા લોકો તૈયાર થશે આવશે ખબર નહીં ક્યારે. ટાઈમ થયો છે 11 રાઉન્ડ 11. ઓ યસ એ પંચ અહીંયા જોડ્યો. પંચ આવો છે યાર અંદર બતાવીએ. હા બધું છે આનામાં યુનિક વસ્તુ છે. અલગ અલગ વસ્તુ છે. શું અહીંયા છે લોકોને મસ્ત છે પરફ્યુમ જરા ઘરનું શું આવા લફડા થાય ખબર પડતી કે શું લેવું છે એમાં. તમારો ચેકઆઉટનો ટાઈમ થઈ ગયો છે ને અમે અહીં રખડતા હતા. તમને બોસનો ફોન આવેલો હતો કે જલ્દી પહોંચો હોટલ પર. પહેલાં વેઇટ કરે છે તમને બહાર કાઢવા માટે. કપડાં લઈ જાય છો ને કંઈ પણ રહેશે. અમે જાય અહીંયા આવીને ટેન્ટ થઈ ગયા ટેન્ટ. આ 2 દિવસ તો બહુ મસ્ત ફેર્યા છે અમે. હમણાં મસ્તનો તડકો નીકળ્યો જ અને અમારો ટાઈમ થઈ ગયો છે ચેકઆઉટ કરવાનો અને ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય ટુ ધીસ લવલી રૂમ. જો મસ્ત ક્લીન કરીને અમે જાય છે અને યસ મેક શ્યોર કરવું પડશે બધું લેવા ગયું છે. યસ બોય
ઓહ મેન મારા કપડાં તો અહીં હજી પડ્યા છે મારો ઓહો હો કંઈ નહીં મોજા મોજા લઈ લઈએ આપણે અને આની જ બાય કરી દે રૂમને એન્ડ બાય બાય ટુ ધીસ લવલી વ્યૂ એઝ વેલ ટિલ નેક્સ્ટ ટાઈમ થેન્ક યુ જો આપણે ક્લીન એન્ડ ટાઈડી કરીને જાય છે એરિયા કચરો પણ બેગમાં ભરેલો છે તો હેવ સમ સિવિક સેન્સ ઓકે બસ લાસ્ટ મિનિટ ડબલ ચેકિંગ કરવું જરૂરી છે અહીંયા કંઈ રહી ગયું હોય તો લેટ્સ ટેક ધીસ લેટ્સ ગો હિમલભાઈ લેટ્સ સે બાય ટુ ધીસ રૂમ લેવસ જવા દે અમને પરંપરા છે કે આપણે હોટલમાં હોય તો બધી સાબુની બદલે લેવું જોઈએ અમે લેતા નથી ઓકે અને આપણું આ બીજો રૂમ પણ ઓલ ક્લિયર થઈ ગયું છે એમાં રહેતા હતા હેમલભાઈનું બતાવી દઈએ આપણે કેવું ક્લિનિંગ કર્યું છે તમે જોઈ શકો છો હી ડીડન્ટ બોધર ટુ પુટ ધીસ અપ લુક એટ ધેટ અહીંયા પટ્ટો પહેર્યો છે તો એને બરાબર ચેક કર્યું નથી અને અમારો પહેલો રૂમ જોતા આવીએ એક બે રૂમ થયા આ રૂમમાં ખબર નહીં ક્લિયર થયું હોય તો આ રૂમ પણ ઓલમોસ્ટ ક્લિયર થઈ જાય છે આગળ અહીંયા મોજા પહેર્યા છે અહીંયા પહેલું પહેલું ફલાણું ત્યાં ગ્લાસીસ પડ્યા છે થેન્ક યુ આરામનો સામે છે આ રૂમ હજી ક્લિયર થયું નથી અમારો ડટો રહી ગયો તો તું લઈ લે તમારા કપડા અહીંયા પડ્યા છે. દુર્ગેશ તમે શું કરો છો ઉઠીને બ્રો તમે ઉઠીને શું કરો તમે ઉઠાડી નહીં જોતો એટલે બાબાજી શેકાવતો હતો એટલે બીજું કઈ નહીં. હા એટલે અમે કે ઉઠીને કે ઉઠાડા એવા હતા એટલે તો સાચી વાત છે અહીંયા તું રાઈટ છે તું સારું કર્યું આપણે ભાગી ગયો તમારે મને પણ હું અહીંયા શું કરે બ્રો એટલે પણ નહીં છે આપણે બધું ઓલું કરવાનું હતું બધું એ ઓર્ગનાઇઝ કરવાનું હતું એટલે બીજું કઈ નહીં. ખુદ નો ઓર્ગનાઇઝ કરવાનો હતો બ્રો શું કરવાનું હતું ખુદ અહીંયા બધી પીસીયુ પડી ઓકે ભૂલતામાં ગાઈસ પીસીયુ ભૂલતામાં જો કાર્ડ નાખ્યો એટલે લાટ નહીં ચાલે હવે આપણો લાસ્ટ રૂમ છે એમાં તો ખૂનખાર બધા છે એટલે જે ડર લાગે છે 513 ઇઝ ધ નંબર ઓફ ધીસ રૂમ નંબર હજી જાય હવે ફેસ વોશ બાકી છે લેવાની નાવનું અહીંયા ઓલમોસ્ટ બધી રેડી જ છે આ મારી મેઇન બેગ છે યસ કચરો તો પડેલો છે પણ that's common thing હલો કઈ નહીં ચલો બાય બાય મેં લાવે બાય ટુ અવર થર્ડ એન્ડ સેકન્ડ લાસ્ટ રૂમ બાય ગાઈસ અહીંયા બ્રશ રહી ગયું છે એને ખબર પણ કે બ્રશ પહેર્યું કોલગેટ પહેર્યા છે હવે તો રહેવા દીધું ડોનેશન આપ્યું ચલો બાય બાય લાગે છે આમાંથી પણ બાય બાય થાય છે હવે એનાથી બાય બાય થઈ ગયું and final and last room of our tour bye to this also room my English is Englishing and I'm just upset and emotional and this is going to be our farewell to this room 2 don't forget the number 513 515 523 and 512 આ બધા આપણા રૂમ હતા 4 રૂમ ઓકે આ ધંધા હવે નહીં કરવા ના બાય બાય ટુ ધીસ બાય બાય ટુ લોબી તો કરી દઉં બાય 1 2 3 4 થઈ ગયા 4% અલાઉડ છે ખાલી ચાલો બાય ગાઈસ એક ગ્રુપ ગયું બીજા 3 આવે છે હજી જેમ આવ્યા હતા એમાં છે આપણા આગળ જઈએ લંડનમાં ઠંડી ખાવા માટે ગઈશ હા ક્યાં ગયા દુઃખ તો નાયું પણ નથી એમની આવે છે જો દેખાઈશ અને વિથ ધીસ ટાઈમ આખો રંગ છે દેખ નો ટાઈમ ટુ દબાઈ કરી મને લાસ્ટ બટન પુશ કર્યું ઝીરો ફ્રોમ હિયર ટુ હિયર ये तो काय खत्म नहीं होता जल्दी टाइम फिनिश हो गया બહુ થઈ ગયો મતલબ કે 1 મહિનો થયો અહીંયા છે એવું લાગે છે પણ તમને એવું લાગ્યું કે નહીં એમાં તો 2 દીમાં એક જ દી થયું પેલો ફર્સ્ટ ડે નંબર 8 ઉપર આવ્યા આપણે સોરી ગાઈસ જીરો હા ઇફ યુ વોન્ટ જિંદગી
ચલો ચલો લેટ્સ ગો. અમે જઈશ અમારા લગેજ છે રાખશું અને પછી પાછા આવી કલેક્ટ કરીને સાંજે ઇવનિંગના જશું થી લઈ ને મારા અમે પહોંચીશું પછી અહીંયા એક એરિયા. ચલો તો અમે લોકો આવેલા છે અહીંની માર્કેટમાં. ઓહો હો 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 અહીંયા બધી વસ્તુ છે. રાકેશ અહીંયા ભાવતાર કરવાની લાગે લફડા થાય એ નહીં ખબર પડતી. ઓ ભાઈ ધીસ ઇઝ બિગ માર્કેટ. લા હોય તારે શું લેવું ને શું રહેવા દેવું. લા એ હું લેવું શું રહેવા દેવું આમાં. લા આમાં જેકેટ થોડી બુડી દેખાય છે યાર. જો અહીંયા વલીડાનો અહીંનો નાસ્તો. ઓછી મોટી આ માર્કેટ છે. નામ નથી ખબર, ફાઇન્ડ આઉટ કરવું પડશે. અહીંયા શું મળે અહીંયા પણ છે. આ માર્કેટ બહુ જ મોટી છે. અહીંયા ખબર જ પેલા કઈ ગયા છે એમાં. હુસકો નથી કરતો શું લેવું. તો ફાઇનલી મોલમાંથી નીકળીને સાથે મળી ગયા છે. ભાઈ મોલમાં ખોવાઈ ગયા હતા તો મોલ તમને કેટલો મોટો લાગ્યો? હા ભાઈ, મોલમાં મોલ ફરવા આવ્યો તો થાય શારદી લઈને. તો મને ખાલી મોલ ફરી નાખી જવાનું. લપો એટલો મોટો મોલ પગ દુખી જતો હતો. હમણાં તો શું લાગે જેની બાર્ગિંગ કરતા આવડતું હોય ને આમાં આનું કામ. એટલે મેં તો બાર્ગિંગ કરી કોને કરવાનું ના પડે સીધું મૂકીને નીકળી જાય. હવે સાચી દુકાન એવી મળે, બીજી દુકાને જવાનું. હવે હું કરી બેગ લેવા જા તો મેં 200 80 હા સાહેબ હા બરે હા બરે જા તો કે 200 ઉગર નહીં મારજો તો હા હું બીજી સબ નહીં રોકરો હો નહીં તો બીજું અમે મૂકી નહીં પછી પાછા બોલેવા લા યાર મનીષ કે મારા સાથે સ્કેમ થઈ ગયો ગાઈસ. લા મેં એક ટી શર્ટ શું કેવું મારે કઈ નહીં હાલે બાસનો નાનો એક રખડતી હાથમાં આવે છે એમાં પાછળ અમારા નોનવેજ માણસો આમાં ગયા છે. વેજીટેરિયન અહીંયા એક જ ઓપ્શન છે, પિઝાસ જરા જા માર્ગરીટીના વેજીટેરિયન પિઝા એન્ડ લેટ્સ ગેટ ફ્રાઈસ. યા ના છે દરિયામાં ફાઇનલી જશું અમે. દરિયા પર નાવા પગ મૂકવા માંડે. હલો ઓર્ડર મારી દે ને. How are you? આના પિઝા નયા KFC વેજીટેરિયન આનો ગેપ છે. ઓન સિરિયસ નોટ ગાઈસ, અહીંયા પિઝાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ટેસ્ટિંગ થઈ પછી ખાવા પહેલાં નયા હવે અહીંયા એક્સપેન્ડ કરો. આવું પણ હોય. નવો સ્ટોર હમણાં આવે છે BK18 ફૂડ સ્ટોલ. સહેણી નાખે સાહેણી પેલા ઈદ તો છે ને જોઈ લેવા. બરાબર છે. બસ બહુ થઈ ગઈ ભાઈ, રેવા દે. સેલું મિલ છે પછી મળતા નહીં હવે. મહિલા ગ્રુપ કરો બંધ કરજો.
No more friend. Cut off everybody. This is my last day with you. અરે યાર મસ્તનો આજે ધૂપ છે, તડકો નીકળ્યો છે ને અમે અહીંયા ફસાઈ ગયા છે કેમ કે હમણાં જવાનો ટાઈમ છે અમારે અને અમે બેસીને જશે વેઇટ કરીએ છીએ અમારી ટેક્સીની અને અમારા માણસો બધા બહુ વેઇટ કરજો. માણસો ક્યાં છે બધા? આ રહ્યા અમારા માણસો ત્યાં. There is the group here. હેલો, રીલ બનાવ્યા? રીલ બનાવવા? રીલ બનાવવા? હેલો, હમણાં વાગ્યા 4:30 અને અમે હોટલ પર જઈએ છીએ હમણાં સામાન લેવા માટે અને સીધા એરપોર્ટ. ફ્લાઇટ છે રાતે આઈ થિંક 8 વાગે અને નીંદર એટલે આખું નહીં ખોલતી ચલેગા. ચાલો ટેક્સી આવી ગઈ. પબજીની બાગી, પબજીની બાગી, પબજીની બાગી. હા શું હાલે? Bye bye to this lovely hotel, 4 star for reason, and this is our final goodbye to this place. આ ગોલ્ડ ફ્રોમમાં માટે જેવા જો બધા. હા, I told you. તો ગાઈસ આ લોકો બધામાં યુ સેટલમેન્ટ માંગે. અહીં પણ માંગ્યું બ્રો, क्योंकि इंडिया में मांगता है અમદાવાદમાં પણ બધા માંગે. તો જ્યાંથી પણ તું ઇંગ્લેન્ડ જાય ઇવન તો ફ્રાન્સથી જા કે આફ્રિકાથી જા ગમે ત્યાંથી જા હા. અને ઈ સેટલમેન્ટ રિક્વાયર્ડ થશે. તો તમે ખાસ નમ્ર વિનંતી કે તમે પણ અપડેટ રાખજો તમારું ઈ સેટલમેન્ટ. પાસપોર્ટ લિંક કરી દેજો, નવો પાસપોર્ટ અપડેટ કરી દેજો. ઓકે, આ તો ક્વિક અપડેટ આવા ટ્રાવેલ એક્સપિરિયન્સ. તો હમણાં વાગવામાં છે 6 o'clock ગાઈસ અને એરપોર્ટે વેઇટ કરીએ છીએ અમારા ફ્લાઇટની. બોર્ડમાં નામ બી નથી દેખાય છે અમને, ત્યાં લિસ્ટમાં હજી નામ બી નહીં અમારા આવ્યું. તો અહીંયા આપણે ચાર્જિંગ કરીએ છીએ અને બધા અલગ અલગ જગ્યાએ બેઠા છે. And yes, this will be end of this trip and we have lots of fun. બહુ મજા આવી. It was definitely a new experience. બહુ નવું એક્સપિરિયન્સ કરવા મળ્યું. વેધર વાસ્તે it was like similar to ઇન્ડિયા જેવું જ હતું વેધરની જોવા જાય તો. જે એક્ટિવિટીઝ હતી એમાં બહુ મજા આવી. બટ આમાં આઈ થિંક ઇન માય ઓપિનિયન કે વધારે ટાઈમ જોતો હતો મને અમારે, તો બીજી એક્ટિવિટી કરી શકાય. બીજું વસ્તુ કે અહીંયા છે આપણે આવવું હોય તો અહીંયા નાઇટ લાઈફ ઇઝ ધ બેસ્ટ લાઈફ આઈ ગેસ. અહીંયા જે આગાડીમાં છે વધારે નાઇટ લાઈફ એક્સપ્લોર કરવી હોય તો આઈ થિંક ઇઝ ધ પ્લેસ ટુ એક્સપ્લોર. અને અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાનું કે અહીં બહુ સ્કેમ કરતા છું કેમ કે એનું નેટવર્ક એટલું મોટું હોય ને કે તમે કઈ બી જગ્યાએ જાઓ, ટેક્સી ડ્રાઈવરથી રેસ્ટોરન્ટના વેઇટર બધા પાસે એકબીજાના કોન્ટેક્ટ હોય, કઈ એક્ટિવિટી કરવી હોય, એની એપાર્ટમેન્ટ, હોટલ, બ્લા બધું જ એ લોકો લિંક્ડ હોય, કનેક્ટેડ હોય. તો તમને ધ્યાન આપવું પડે. અને જો તમારા સિવાય કોઈ સારું એવું લોકલ મળી ગયું હોય તો બેસ્ટ, કેમ કે પ્રાઇસમાં ની બાર્ગેનિંગ કરવું ઇઝ નોટ ઇઝી હિયર. બટ લાઈક દુર્ગે જેવા હોય તો તમે યુ આર સોર્ટેડ. મને એવું મિત્ર કે તમને આ વ્લોગ્સ ગમ્યા હોય, આ સિરીઝ આવશે બહુ એડિટિંગ કરીશ ત્યારે, અને આઈ હોપ જ્યારે મેં એડિટ કરું મને ફીલ થવું છે કે નહીં વી ડીડ સમથિંગ ગ્રેટ. અને જ્યારે હું એડિટ કરી ત્યારે બી મજા કરીશ. અને પછી પ્લાન છે બીજી ટ્રીપનું, બટ વી ડોન્ટ નો ક્યારે પાછા મળીશું અમે બધા. તો યસ, આવા લોકેશભાઈ ધ ટ્રીપ ઓર્ગેનાઇઝર વી ટુ વર્ક ઓન ઇટ પ્લાનિંગ. કેમ કે હાફ ઓફ ધ ટાઈમ અમે તો બપોરના નીકળતા હતા, ચાલે રાખી બધું. બસ એટલું જ કહેવા માગું છું કે મજા આવી ગઈ. તો હમણાં વાગ્યા 6:30 અને અમે ચેક ઇન કરી અને અમે અંદર જઈશ બોર્ડિંગ કરવા માટે. તો અમે અહીંયા વેઇટ કરીશ. અમારો ફાઇનલ કોલ છે બોર્ડિંગનો. અમારે જવાનું છે તી ફ્લાઇટમાં EasyJetમાં. અમારા માણસ શું કહેવા છે ખબર નથી, હવે શું કરીએ? હે હાલો અમારી ફ્લાઇટ છે, અમે અહીં 3 વેટ કરીએ એટલે ક્યાં ગયા ખબર નથી. હવે 7:14 ની ફ્લાઇટ છે, ડિપાર્ચર ટાઈમ ને વાગ્યા 7. હમણાં ફાઇનલ કોલ ઓલરેડી આપી દઈશ બોર્ડિંગ માટે. તમારા ફાઇન લોકો ખબર નહીં ક્યારે ગયા, પણ અમારે 3 થવું પડ્યું. અમે વેટ નહીં કરી શકતા એમ કીધું. થાય છે અમારા ફ્લાઇટ ઓછી આવ્યું સારું છે. જીવીએસ આવી જાય તો આવે જોરાડિયા તો એ આવે ના પે અહીંયા છે.
ના એનો સનસેટ જો મસ્ત હતા તમને હવે મજામાં છો છે તો મજામાં લાસ્ટમાં આવવાવાળા માણસો આયત થાય તો ટ્રેનનો બેઠી ગયા છે હવે અહીંયાથી 2 કલાકનું ફાઇલ છે આપણે સીધા મળશું લંડન કે ટ્રીકમાં બાય ગાઈસ Please don't leave any rubbish in your seat pockets or on the floor. હવે સેકન્ડ કરી લીધું છે હવે બધાની બાઈક પકડી ગઈ મસ્ત લાગે Thank you so much. Have a good evening. Take care. Bye. Chalo, finally we can get you guys and it's 10:30 here. और ठंडी वापस से हम आ गए हैं back to reality. I can't lie. The pilot नीचे रही है. Crew तो नहीं मस्त था तो. हाँ. है? मैं बहुत टायर्ड था એટલે મેં नहीं? જોયા નહીં જરા Man, they were so friendly, and the pilot they were like really communicating, updating about each whatever they were update. They were just on it. announce Yeah, like they were saying the sky is clear, clouds are clear, and this and that. We will get to this destination at this point, and literally accurate information. You see, so yes. And हमारे बंदे कहाँ हैं पता ही नहीं है. अब यहाँ का टाइम हुआ है 10:30. I mean 10:30 થયા ત્યાંથી વહેલા હોત તમે બધી ગળી જાત વહેલા તો બાકી ફરક પડે જ નહીં કેમ કે એક ભાઈનું ડ્રોન પકડાઈ ગયું હતું તો એની એક ડ્રોન ના લીધે અડધી કલાક ઉપર પ્લેન ડિલે થયું એ ભાઈનું બધું ફૂટેજ ચેક કરતા હતા હા કે કંઈ કાન તો કર્યા નથી ને અમારે જેવા બટ યસ ઓવરઓલ હાઉ ઇઝ યોર ટ્રીપ That was good bro. That Yeah. was memorable. What was the best thing about this trip to you? The code bike man. The The PUBG fight. code bike man. Oh my god, don't even remind me. That was the best activity we did. And the least and the most boring activity was? What was it? Oot ki sawari. With Moroccan tea. But yes, do try it. Is worth the experience. Worth the experience, no? તો એવી એક્ટિવિટી કેટલી બધી હતી કે મેં નહીં કરી કેમ કે ત્યાં 4 દિવસ ઇનફ નથી ત્યાંની બોય જાઓ તો નાઇટ લાઈફ માટે જ જાઓ એક્ટિવિટીમાં નહીં જતા ઓકે ચલો હવે બીજાના ઓપિનિયન લઈશું આપણે લેટર રાહુલ પ્રેઝન્ટ કરણ પ્રેઝન્ટ તારા એરફોન મારા પાસે એટલું જ ખબર છે મને સિમનું ખબર નથી ભાઈ કરણ ટ્રીપ કેવી રહી હું ગમ્યું હું નહીં ગમ્યું હે શું થયું વેલકમ બેક ટુ ધ હેરફોલ કન્ટ્રી રાકેશ ઓ રાકેશ યુ રાઈટ શું થયું હે દુગાવે कुन्या आओ के दुगा यहाँ से हमको लेनी है हमारी एक बैग अबे वो कहाँ है हमको मालूम नहीं है बड़ा देखते हैं उसकी ला राकेश ठंडी लागे कहीं बैक टू हेल આ દુકાન ટિકિટ કિને કપાડું કે તું 5 દીમાં હું થાય 5 દીમાં કઈ જાય નહીં બુરા દુગા બીજો ટિકિટ કપાવતો ને અમારે ખાસ કરી તમારે ભેગી નહીં ભાઈ એરપોર્ટમાં તો નામ બોલ્યું આગળ ઇમિગ્રેશન में बम रहे મોરોકોમાં નામ બોલાવ્યું તારા ભાઈ મારો કોઈ ના બોલે ઇમિગ્રેશન में આગળ નામ આગળ બધું સાતું પણ મારું સાથે
ઇમિગ્રેશન ઓફિસર વાળા ગુજરાતી હતી તે બસી ગયા નકર બધીને ગુજરાત મોકલતા હતા તો આવું હેન્ડલ કરી લીધું નાઇસલી તારો ભાઈ હાસુ બોલી ગયો નકર આ બધી ને ગોદરી થઈ જતો ગુજરાતી ભાઈ હતી ને બસ Hello, hello. Yeah, come on. Guys, good luck on the racket, yeah? Come on. આ બેગનું પોસ્ટમોર્ટમ થાય બેગનું પોસ્ટમોર્ટમ થાય પોસ્ટમોર્ટમ થાય વિજ્ઞાન બ્રો એમ કરીને મારે પછી નહીં કે આના ખાંભો નાખ્યો એટલે કાઢ્યા પછી વિડીયોના નામ ઉપર આ પ્રશ્ન જો આઈ ઓય મોરોક્કોની અગાદીની વાત અગાદીમાં Next trip coming up as well, guys. Keep it up, guys.